નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. ગુજરાતના મુખ્ય 3 કૃષ્ણ મંદિરોમાં અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી પર્વની ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. વહેલી સવારથી ભગવાન શામળિયાના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં યાત્રાધામ શામળાજીમાં ભગવાનની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ શામળિયાની આરતીનો લાભ લીધો. ભગવાન શામળિયાને 5 દ્રવ્યોથી પંચામૃત સ્નાનનો અભિષેક કરાવવામાં આવ્યો હતો. જન્મોત્સવ નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર કરતા ભક્તો કૃષ્ણ ભક્તિમાં લીન થતા. દિવસ દરમિયાન ભક્તિભાવ સાથે ભક્તો ભગવાન શામળિયાને ધોળી તેમજ 1.25 કિલોનું ચાંદીના છત્ર બાલકૃષ્ણ સાથે અલગ અલગ મનોરથ અર્પણ કરીને ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા હતા. ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. દ્વારિકાધીશ की जय हो, सामड़िया सेठ की जय हो, भारत माता की जय. હું જયદીપ પરમાર યોદ્ધા ફિઝિકલ એકેડમી હાલોલ તરફથી એ કહેવા માંગુ છું કે હે સામળિયા શેઠ, આજે તમારા જન્મદિન નિમિત્તે હું તમને એટલી જ પ્રાર્થના કરું છું કે આપણા ભારતીય સૈનિકોની રક્ષા કરજો અને જે બાળકો ભારતીય સેનામાં જવા માટે જે દિવસ રાત બપોર જોયા વગર મહેનત કરે છે એની મનોકામના પૂર્ણ કરજો. જય દ્વારકાધીશ. અમે સમગ્ર સ્ટાફ છે આજે શામળાજીના સામળસા શેઠના દર્શન કરવા માટે. દ્વારકામાં પણ અત્યારે ભક્તોની રેલી ઉમટી રહી છે, પણ આજના દિવસે અમે સામળસાના દર્શન કરવા માટે આવ્યા છીએ. એના માટે અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ. અહીંયા આવીને જે અમને માનસિક શાંતિ પ્રાપ્ત થઈ છે, ખરેખર આજે આઠમના દિવસે, જન્માષ્ટમીના દિવસે અમને આ મહત્વનો લાવો મળ્યો. આ ભગવાનના એ ખાસ કરીને અમને મંગલા આરતીના આજે શામળાજીના દર્શન કરવા મળ્યા. એના કારણે અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ. ભગવાનને સત નમન અમારા, કે ફરી પાછા ઓલાઓ મળશે કે નહીં એ પણ જન્માષ્ટમીના દિવસે એનો અમને અંદાજ નથી, પણ આજના દિવસે અમે ખૂબ ધન્યતા અનુભવી છે. જય શ્રી કૃષ્ણ. આજે શ્રાવણ વદ આઠમ એટલે કે જન્માષ્ટમી, ભગવાન કૃષ્ણ જન્મ મહોત્સવ શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાનને સુંદર મજાના સોનેરી જરીના વાઘા વસ્ત્ર ધારણ કરાવી સોનાના સંપૂર્ણ દાગીના દ્વારા ભગવાનને અલંકૃત કર્યા છે. આજ રોજ અત્યાર સુધીમાં ભગવાનની શણગાર આરતી પર્યંતની સેવા પૂર્ણ થયેલ છે. ત્યારબાદ 12:15 વાગે ભગવાનની રાજભોગ આરતી, 2:15 વાગે ઉત્થાપન, સાંજે 7 વાગે સંધ્યા આરતી અને ત્યારબાદ રાત્રે 12 વાગે ભગવાનનો કૃષ્ણ જન્મ મહોત્સવ, જેમાં ભગવાનના ચલિત સ્વરૂપ એવા શાલિગ્રામ ઉપર 1650 પૂજન દ્વારા વિવિધ દ્રવ્યોથી ભગવાનનો અભિષેક પૂજન કરી અને જન્મોત્સવની મહાઆરતી રાત્રે 12:30 વાગે, ત્યારબાદ ભગવાનનું મંદિર મંગલ આદિના બધા કાર્યક્રમો આજ રોજના છે. તે દરમિયાન શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો રાખેલ છે. આજ રોજ લાખો ભક્તો ભગવાનના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે. આજે કૃષ્ણ જન્મ મહોત્સવ વિશેષ કરી શામળાજી મંદિર ખાતે ખૂબ જ ભક્તોમાં એક પ્રકારનો રોષ અને આનંદની અનુભૂતિ છે કે ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા પૃથ્વી પર અવતરણ લેવાના છે. એવા સુંદર, પાવન અને પવિત્ર દિવસે આજે શામળાજી મંદિર ખાતે ભગવાન લોકોને દર્શન આપી લોકોને ધન્ય બનાવી રહ્યા છે. સર, આજે કૃષ્ણ જન્મોત્સવને લઈ શામળાજી મંદિરમાં કેવી તૈયારીઓને હાથ ધરવામાં આવી? આ શામળાજી વિષ્ણુ મંદિર છે, હજારો વર્ષથી છે, સતયુગથી આ જગ્યા છે અને રાજા હરિશ્ચંદ્ર વખતથી છે એવું આ કોઈના પુરાણોમાં બધી એની વાત છે. અને ગુજરાતના કૃષ્ણના 3 મોટા મંદિરો, શ્રી દ્વારકાધીશ, શ્રી ડાકોર અને આ શ્રી શામળાજી, એ 3 પૈકી એક શામળાજી છે. દર વર્ષે જન્માષ્ટમીનો ઉત્સવ સરસ રીતે ઉજવવામાં આવે છે. લોકોમાં ભક્તિભાવ વધે, દેશભાવ વધે, એકબીજાને અનુકૂળ થાય અને દેશની સુખાકારી, દુનિયાની સુખાકારી થાય એવી પ્રાર્થના બધા ભક્તો કરતા હોય છે. અને આ વખતે પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે મેનેજમેન્ટ તરફથી. ટ્રસ્ટીઓનો સ્ટાફ, સરકારના પોલીસ મિત્રો, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, ગુજરાત સરકાર, પત્રકાર મિત્રો, પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો, બધાનો ખૂબ સહકાર છે. દર વર્ષ કરતાં આ વખતે વધારે વ્યવસ્થા એ લોકોએ કરી છે. અને ઘરે ઘરે ભગવાન શ્રી કાળિયા ઠાકોર, શ્રી શામળાજીના દર્શન બધાને થાય એવી ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે. અને આપણને આશા છે કે ભગવાન શામળિયો સર્વ ઉપર કૃપા કરશે
અને દેશને પણ વિકટ પરિસ્થિતિઓ સામને કરવાની શક્તિ આપશે એવી આશા રાખું છું અને તમારા બધાનો આભાર માનું છું. જય શામળિયા.